મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત। આજે તળાજા તાલુકાની અંદર જે રત્ન કલાકારો મોટી સંખ્યામાં હડતાલ ઉપર છે એ બાબતે આજે તળાજા ખાતે આવેલા છીએ। આની પહેલાં પણ મહુવાની અંદર અમારે જે રત્ન કલાકારો છે એના ભાવ વધારો કરવા માટે ત્યાં પણ અમે આવેદનપત્ર આપેલું છે ને આજે તળાજાની અંદર જે રત્ન કલાકારો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે અને રત્ન કલાકારો મોંઘવારી સામે જે ઝઝૂમી રહ્યા છે એનો ભાવ દિન પ્રતિદિન વધવાને બદલે ઘટતો જાય છે। મોંઘવારીની સામે આજે રત્ન કલાકાર ગુજરાન ચલાવવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ત્યારે આજે લેબર ડિપાર્ટમેન્ટની સાથે અમારી બેઠક છે અને લેબર ડિપાર્ટમેન્ટ અને માલિકોની મધ્યસ્થી કરવામાં આવે આવી જ અમારી માંગણી છે અને લેબર કાયદાનું જે પાલન છે એ તળાજા હીરા ઉદ્યોગમાં કરવામાં આવે। નિયમ મુજબ એનો પગાર જે 7 તારીખે થવો જોઈએ એ કરવામાં આવે અને સેફટીના તમામ સાધનો કારીગરોને પૂરા પાડવામાં આવે। આજે તળાજાની ધરતી ઉપરથી ગુજરાતના તમામ રત્ન કલાકારોને જણાવવા માંગુ છું કે તમારા અધિકારો માટે, ભાવ વધારવા માટે તમારો અવાજ ઉપાડો। રત્ન કલાકાર એક થશે તો જ તમારો મોંઘવારી મુજબ ભાવ વધશે।